રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી ઘરે બેઠા તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે। તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં EPFO લોગિન કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે હવે મેં આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લીધું, પરંતુ આપણું નેટ સ્લો છે એટલા માટે આપણે થોડીવાર વેઇટ કરવો પડશે। ત્યાં સુધીમાં હું તમને લોકોને એ જણાવી દઉં કે જો તમારે પીએફ ઉપાડવું હોય તો એમાં તમારે સૌથી પહેલાં તો તમારો UAN નંબર એક્ટિવ કરવો પડે। એટલા માટે જો તમારો UAN નંબર એક્ટિવ કરવાનો બાકી હોય તો તમે કરી લેજો। એટલે હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી લઉં। એના પછી આ વેબસાઇટ ઓપન થઈ જાય, અલર્ટમાં ઓકે ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો UAN નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું। અને જો તમને પીએફનો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને તમારે પીએફનો પાસવર્ડ બદલાવી લેવાનો। એટલા માટે હવે હું 12 આંકડાનો UAN નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લઉં અને પછી નીચેની તરફમાં પીએફનો જે પાસવર્ડ સેટ કરેલો છે એ પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં। એટલે પછી જેવો સાઇન ઇન ઉપર ક્લિક કરું એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે। જે પણ મોબાઈલ નંબર UAN નંબર સાથે રજિસ્ટર કરેલો હોય એ નંબર ઉપર OTP આવી જશે। એટલે પછી આપણે જે પણ OTP આવે એ OTP એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું અને જે પણ OTP આવશે એ 5 મિનિટ સુધી વેલિડ રહેશે। એટલા માટે હવે મેં OTP એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લીધું। એના પછી આપણે PF એકાઉન્ટમાં લોગિન થઈ જઈશું અને પછી આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે મેનેજ ઉપર ક્લિક કરી અને KYC ઉપર ક્લિક કરી અને જોઈ લેવાનું કે બેંકની અને પાન કાર્ડની KYC આપણે કરેલી છે કે કરવાની બાકી છે। એટલા માટે જો તમે KYC કરેલી હશે તો અપ્રૂવડ કરીને જોવા મળી જશે। અને હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર જે પણ બેંકની KYC કરેલી હશે એ બેંકનો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે। એટલે તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। જેવા તમે ક્લિક કરો એના પછી તમને તમારી બધી જ ડિટેલ જોવા મળી જશે। એટલે પછી તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં PF એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી અને પછી સિલેક્ટ સર્વિસીસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીનું PF ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરામાં ઇલનેસવાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો। એટલે જેવા તમે ઇલનેસ સિલેક્ટ કરી લ્યો એના પછી નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી લેવાના અને પછી નીચેની તરફમાં તમારે એમ્પ્લોયી એડ્રેસમાં આધાર કાર્ડની પાછળથી જોઈ અને તમારું એડ્રેસ એન્ટર કરી લેવાનું અને સ્ટ્રીટમાં તમે કોઈ પણ સ્ટ્રીટ એન્ટર કરી શકો। જેમ કે સ્ટ્રીટ 1 કરીને તમારે એન્ટર કરવું હોય તો સ્ટ્રીટ 1 કરીને પણ એન્ટર કરી શકો અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું જે પણ સ્ટેટ હોય એ સિલેક્ટ કરી અને પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં સિટીમાં તમારું જે પણ સિટી હોય એ એન્ટર કરી અને પછી 6 ડિજિટનો તમારો પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં જો પીએફની પાસબુકનો ફોટો અપલોડ કરવા માટે ઓપ્શન આવે તો પાસબુકનો ફોટો અપલોડ કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક
કરી લેવાનું અને પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો અને પછી તમારે વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી ઈપીએફઓ દ્વારા જ્યારે એપ્રુવલ આવશે એના પછી તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. હવે જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો, જેથી કરીને એમને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ પીએફના રૂપિયા ઉપાડી લે. અને હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરીને મને જણાવજો અને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો.